चलो विद्यार्थी मित्रों, आज આપણે કમ્પ્લીટ કરવાનું છે, તો થોડા તમને હું પ્રેક્ટિસમાં પણ આપીશ સ્વાધ્યાયના દાખલા કે જે તમારાથી થઈ શકતા હોય એવા. તો જોઈએ આપણે સ્વાધ્યાયના દાખલામાં તો એક તમને આપેલો છે અત્યારે સ્વાધ્યાયના દાખલામાં, ત્યાંથી જોઈએ. ક્રિકેટનો કોઈ ખેલાડીને 100 મીટર જેટલા ક્રિકેટના કોઈ ખેલાડી દડાને 100 મીટર જેટલા મહત્તમ સમક્ષિતિજ અંતર સુધી ફેંકી શકે છે, અને આ ખેલાડી આ દડાને જમીન ઉપર તરફ કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે, અને 80 સેન્ટીમીટર લાંબા દોરડાના છેડે એક પથ્થર બાંધેલ છે. ટૂંકમાં આ બે અલગ અલગ છે, તમને કહી દઉં. પીપીટીમાં લખતા ભૂલી ગયો છું નંબર આપતા. આ પહેલો અને આ બીજો છે, બંને અલગ છે. ચલો, બંને અલગ છે. ક્રિકેટનો કોઈ ખેલાડી 100 મીટર એટલે આપી દીધું છે, 100 મીટર સમક્ષિતિજ અંતર એટલે અવધિ આપી દીધી છે 100 મીટર. ચલો, દૂર ફેંકી શકે છે, અને આ ખેલાડી આ જ દડાને જમીન પર થી કેટલી ઊંચાઈ સુધી ફેંકી શકશે, એટલે આ 100 મીટર છે તો અવધિ 100 મીટર છે, તો આ એચ કેટલું થાય, હાઇટ કેટલી, એટલે આ રીતે છે. આકૃતિ દોરીએ તો આ વાય એક્સિસ, આ એક્સ એક્સિસ, તો આ રીતે પદાર્થને મહત્તમ 100 મીટર જેટલું મહત્તમ દૂર સુધી ફેંકી શકે છે. તો આ હાઇટ જે છે એ કેટલી થાય. ચલો, આ રીતે છે. ચલો, હાઇટ મેળવવાની છે વિદ્યાર્થી મિત્રો. ચલો, હાઇટ મેળવવા માટે પ્રક્ષેપ ગતિના સમીકરણો. હાઇટ મેળવવા માટે પ્રક્ષેપ ગતિના સમીકરણોનો ઉપયોગ કરશું આપણે. તો લાસ્ટ ટાઈમ જોયું તો r = u² sin 2θ/g. તો આપણે અલગ કેસમાં જોયું હતું મહત્તમ ઊંચાઈ માટે. ટેક્સ્ટબુકમાં પણ છે, મહત્તમ અવધિ માટે ટેક્સ્ટબુકમાં આપેલું છે. મહત્તમ અવધિ એટલે કે મહત્તમ અવધિ માટે ટેક્સ્ટબુકમાં આપેલું છે. મહત્તમ અવધિ માટે r = u²/g થશે. r = u²/g થશે, કારણ કે θ 45 લેવાનો છે. તો 45 × 2 કરવો એટલે θ = 90 ડિગ્રી થશે. તો θ = 90 ડિગ્રી, તો અહીંયા θ 90 મૂકશો તો r = u² sin 90 એટલે 1 થશે. sin 90 એટલે 1/g. તો આ રીતે જે છે એ વેલ્યુ અહીંયા મૂકશો તો sin 90 એટલે 1, તો u²/g જ આવશે. ચલો, આ સૂત્ર જે છે એ થઈ જશે r = u²/g. ચલો, ત્યારબાદ હવે આપણે મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ.
મહત્તમ ઊંચાઈ માટેનું સમીકરણ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. યાદ કરો, મહત્તમ ઊંચાઈ માટે પ્રક્ષેપ ગતિમાં આપણે 3 સમીકરણ જોયા હતા. અવધિ, મહત્તમ ઊંચાઈ અને બીજું જે છે એ શું હતું? મહત્તમ ઊંચાઈ, અવધિ અને ઉડ્ડયન ટાઈમ, ફ્લાઇટ ટાઈમ. એમાં આપણે એચનું સમીકરણ આવું કંઈ હતું, જોયું હોય તો વિદ્યાર્થી મિત્રો યાદ હોય તો. h બરાબર u²/2g. ચાલો, h જે છે મહત્તમ હાઇટ તમારે મળે છે h = u²/2g. ચલો, હવે આ સમીકરણનો જ ઉપયોગ કરવાનો છે. હવે r બરાબર તમને આપી દીધા છે 100. મહત્તમ સમસ્થિતિ અંતર r બરાબર 100 આપી દીધા. તો આમ લખી શકાય 100 u²/g. 100 u²/g આવું થઈ જશે. તો u²/g જો આટલું કોમન કાઢો તો એ 100 થઈ ગયા. તો h શું આવશે? 100/2. તો અહીંયા શું આવશે? 50. ચલો, તો h કેટલું થશે? 50 મીટર. તો આ મહત્તમ હાઇટ જે છે કેટલી અચીવ કરશે? 50 મીટર જેટલી. ચલો, તો થઈ જાય વિદ્યાર્થી મિત્રો. આ રીતે દાખલા આરામથી સાવ સહેલા હોય છે. ચલો, h = 50 મીટર જેટલી હાઇટ, એટલે હાઇટ છે એ 50 મીટર થશે. હવે એક તમને હું છોકરાઓ છે ને આના માટે હિન્ટ આપી દઉં. આ ટાઈપના હોય MCQ જો પૂછાય તમને નીટમાં કે JEEમાં કે કોઈ JEE અથવા તો કોઈ બીજી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય, તો આના માટે તમારે એટલું જ યાદ રાખવાનું છે કે જો r મહત્તમ હોય ત્યારે h એનું અડધું હશે. h બરાબર r/2 હશે. આટલું યાદ રાખવાનું. h = r/2 થશે. એટલે માનો કે XYZ તરીકે એક્ઝામ્પલ તરીકે તમને આપી દઉં કે 500 છે, અવધિ 500 મીટર છે, તો r/2 શું લેવાના? h. તો h શું થશે? 250 મીટર. ચલો, આ હિન્ટ તમને મેં એટલા માટે આપું છું કે MCQમાં આખો દાખલો આ રીતે સોલ્વ કરવા બેસાય નહીં, ટાઈમ લાગે. ચલો, આ જ રીતે થઈ જાય. ચલો, હવે વિદ્યાર્થી મિત્રો, તમારે MCQમાં આટલી વાર ન લાગવી જોઈએ. MCQમાં ખાલી આટલું જ ફોર્મેટ યાદ રાખવાનું છે. હાઇટ ફાઇન્ડ કરવાની તો r/2, અથવા તો તમને એવું કે મહત્તમ અંતર સમસ્થિતિ અંતર કાપે છે એ કેટલું છે ખબર નથી, પણ હાઇટ તમને આપી દીધી હોય 500, તો પછી જે છે એને મલ્ટીપ્લાય પાછા શું કરવાના? 2. એટલે h જો ફાઇન્ડ કરવાનો કે બરાબર છે તો શું આવશે? 2r. આમ આવશે ને? સોરી, r અવધિ ફાઇન્ડ કરવાની કે તો 2h આવશે ને? 2h. અવધિ જો ફાઇન્ડ કરવાની આવે તો 2h આવશે. ચાલો, આ રીતે થઈ જવું જોઈએ. પછી આ જે સેકન્ડ છે એ તમારે HW હોમવર્કમાં કરવાનું છે. તમે આ એક કરાવી દીધો છે તમને.
હોમવર્કમાં કરવાનો છે તમારે. એ હોમવર્કમાં કરવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ. હવે સમસિચિત સાથે થીટા સમસિચિત સાથેનો આપી દીધો છે 30 ડિગ્રી. ક્રિકેટ બોલને 28 મીટર પર સેકન્ડ એટલે વેગ જે છે એ આપી દીધો છે 28 મીટર પર સેકન્ડ ફેંકવાનો છે. તો બોલને મહત્તમ ઊંચાઈ એટલે h ફાઇન્ડ કરવાનો છે. અને બીજું શું કીધું છે? તે જ સ્તરે એટલે એ જ હાઈટે પાછા આવવા માટે બોલને લીધેલો સમય એટલે કે t ફાઇન્ડ કરવાનો છે, કે પાછા આવવા માટેનો લાગતો સમય. પછી કે ફેંકવામાં આવેલ બિંદુથી બોલ તે જ ઊંચાઈના જે બિંદુએ પડે તેની અંતરની ગણતરી કરો. એટલે અવધિ પણ ફાઇન્ડ કરવાની છે. તો આ બધી વસ્તુ ફાઇન્ડ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આ જે પ્રોબ્લેમ છે એને કેમ સોલ્વ કરશું આપણે? ચલો જોઈએ આ પ્રોબ્લેમને કેમ સોલ્વ કરશું. તો આપણે ત્રણેય સમીકરણ આપણને યાદ હોવા જોઈએ. ચાલો ત્રણેય સમીકરણ જે છે એ આપણને યાદ હોવા જોઈએ. તો જોઈએ આપણે વારાફરતી મહત્તમ ઊંચાઈ મેળવી લઈએ h. તો h ઇક્વલ ટુ મહત્તમ ઊંચાઈનું સૂત્ર શું છે? u² sin θ અપોન 2g. આ ઊંચાઈનું છે. તો h ઇક્વલ ટુ u² પ્રારંભિક વેગ એટલે 28નો સ્ક્વેર sin θ. તો sin θ જે છે એ 30 આપી દીધું છે. તો sin 30ની કિંમત થાય 1/2 અને 2g ની વેલ્યુ આપણે લઈએ 10 સરળતા માટે, અથવા તો 9.8 રાખો તો બી ચાલે. અહીંયા આપણે રાખીએ 9.8. ચલો તો સાદુરૂપ આપીએ તો h ઇક્વલ ટુ 28નો સ્ક્વેર એટલે 784 થશે. 784 આ છેદમાં 2 ગુણ્યા 9.8 અને ગુણ્યા અહીંયા સાઇન સ્ક્વેર થીટા છો એટલે 1/2 નહીં, 2નો સ્ક્વેર આવશે. 1/2નો સ્ક્વેર એટલે 4 આવશે. ચલો તો h ઇક્વલ ટુ સાદુરૂપ આપીએ, સિમ્પ્લિફાઈ કરીએ તો h ઇક્વલ ટુ થશે 10 મીટર થશે. આટલી હાઇટ પ્રાપ્ત કરશે. હવે ઉડ્ડયન ટાઈમ ફ્લાઇટ ટાઈમ tf ફ્લાઇટ ટાઈમ એની ફોર્મ્યુલા છે 2u sin 30 upon g. 2u sin 30 upon g. તો t ઇક્વલ ટુ 28 ઇન્ટુ 2 ઇન્ટુ sin 30 એટલે 1/2 અને ડિવાઇડ 10 આવશે ને. જીની વેલ્યુ જે છે એ આપણે લેવી પડશે 10. તો 2 કેન્સલ, અહીંયા 5 2s આવશે અને અહીંયા 14 2s. ચાલો એટલે tf જે છે એ આ રીતે આવશે 2.9 સેકન્ડ એપ્રોક્સ જેવું આવશે. 2.9 સેકન્ડ. અને અવધિ માટેનું સમીકરણ છે u² sin 2θ અપોન g. તો u² એટલે 28નો સ્ક્વેર અને sin 60 ડિગ્રી ના છેદમાં 9.8. તો r ઇક્વલ ટુ સાદુરૂપ આપો એટલે 784 મલ્ટીપ્લાય √3/2 sin 60 એટલે √3/2 આવશે અને ડિવાઇડ 9.8. ચલો તો આનું સાદુરૂપ આપશો એટલે 69.2 મીટર આવશે. ચલો તો આ રીતે અવધિ પણ મળી જાય વિદ્યાર્થી મિત્રો. તો આ ટાઈપના MCQ છે એ નીટમાં પૂછાય છે, પણ એકમાં જ પૂછાય છે. આ ABC છે, આ A, આ B ટાઈમ અને આ C અવધિ. તો આ ત્રણેય જે છે એ અલગ અલગ રીતે પૂછાય છે, તો એક સાથે પૂછાતા નથી ક્યારેય.
ચાલો તો આગળ જોઈએ હવે આ ટાઈપના MCQ પ્રેક્ટિસ કરવી હોય તો પણ તમે કરી શકો છો. અહીંયા હું ચેન્જીસ કરી દઉં છું. અહીંયા 40 મીટર પર સેકન્ડ આપી દઉં છું. બાકી બધું તમારી રીતે જ ફાઇન કરવાનું છે. ચલો નેક્સ્ટ. એક વ્યક્તિ સ્થિર પાણીમાં 4 કિમી પર હવરની ઝડપથી તરી શકે છે. નદીનું પાણી 3 કિમી પર હવર 3 કિમી પર હવરની ઝડપથી અચળ ઝડપથી વહી રહ્યું છે. તો આ વ્યક્તિ આ વહેણને લંબ રૂપે તરવાનો પ્રયાસ કરતો હોય તો જ્યારે નદીના બીજા કિનારે પહોંચે ત્યારે નદીના વહેણ તરફ કેટલું દૂર હશે? ચલો તો આ જે છે એ સાવ સિમ્પલ છે. આપણે ખાલી ડિસ્ટન્સ જ ફાઇન્ડ કરવાનું હશે. જોઈ લઈએ ઝડપથી. ચાલો એક વ્યક્તિ સ્થિર પાણીમાં ઝડપ આપી દીધી છે. ચલો ડેટા લખતા જઈએ. ચલો થોડી તમને વિઝન આપી દઈએ આકૃતિનું. ચલો આ એ પોઈન્ટ છે, ત્યાંથી આ બી પોઈન્ટ, આ નદીની પહોળાઈ થઈ ગઈ 1 કિલોમીટર. ચલો પછી આ ઝડપ તમને આપી દીધી છે. પાણીની ઝડપ 3 કિમી પર હવર આપી દીધી છે અને સ્થિર પાણીમાં તરવૈયાની ઝડપ જે છે એ પણ આપી દીધી છે. એટલે વી જે છે એ આપી દીધું છે ટોટલ. તો VS સ્વિમરની ઝડપ 4 કિમી પર હવર આપી દીધી છે. તો એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે? તો કે T બરાબર સમય બરાબર ડિસ્ટન્સના છેદમાં ઝડપ. તો ડિસ્ટન્સ એટલે અંતરના છેદમાં ઝડપ. તો અંતર જે છે એ ડિસ્ટન્સ 1 કિલોમીટર છે અને ઝડપ છે એ 4 કિમી પર હવર છે. એટલે 1/4. તો આટલું સેકન્ડ લાગે. 1/4 સેકન્ડ 4 કલાકમાં આવશે, સોરી હવરમાં આવશે 1/4 કલાક. એટલે T બરાબર તમે જુઓ તો 1/4 કલાક એટલે 60. 1 કલાક એટલે 60/4 એટલે તમે જુઓ તો 15 મિનિટ આવે. મિનિટમાં કન્વર્ટ કરીએ તો 15 મિનિટ જેટલો ટાઈમ લાગે. તો 15 મિનિટમાં એ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કરશે? આ સમય તો મળી ગયો, પણ 15 મિનિટમાં એ ડિસ્ટન્સ કેટલું ટ્રાવેલ કરશે? તો આટલું ડિસ્ટન્સ A to C જેટલું. હવે આ જે છે એ કર્ણ થઈ ગયો, આ 90 ડિગ્રી, આ કર્ણ થઈ ગયું. તો પાયથાગોરસ પ્રમાણે AC બરાબર શું આવશે? અંડરરૂટ BC છે એ તમને આપી દીધું છે 3 કિમી. 3 + 1/4 આ રીતે આવશે ને? સોરી એક જ મિનિટ. BC છે એ આપણે ફાઇન્ડ કરવું પડશે. ચાલો આ જે છે એ ઝડપ આપી છે. આપણે અંતર મેળવવું હોય તો ઝડપ આપી દીધી છે. આપણે અંતર મેળવવું હોય, BC અંતર કેટલું છે? આ C પોઈન્ટ છે ત્યાં સુધી પહોંચાય. તો સપોઝ કે BC બરાબર કેટલું થશે કે પાણીની ઝડપ અને એનો ટાઈમ. તો પાણી ત્યાં સુધીમાં ક્યાં પહોંચ્યું હશે? પાણીનો વેગ છે એ 3 આપ્યો છે અને સમય 4 આપ્યો. તો 3/4 આવશે. 3/4 જુઓ તો 0.75 કિમી આવશે. એટલે BC બરાબર જે છે એ કેટલું થશે? 750 મીટર થશે. BC બરાબર થશે 750 મીટર. તો આ અંતર જે છે એ કેટલું થઈ ગયું? 750. BC બરાબર 750 મીટર. ચલો વિદ્યાર્થી મિત્રો, આ અંતર જે છે એ 750 મીટર થઈ ગયું.
પાણી આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે, આની સ્પીડ આટલી છે, તો આ કેટલું સ્થાનાંતર કરશે? એસી જેટલું કરશે ને, એસી જેટલું કરશે આટલું. તો એસી બરાબર આવું આવશે, એસી બરાબર √ 1² પ્લસ 0.75 આપણે કિમીમાં રાખ્યું છે એનો સ્ક્વેર, આટલું આવશે 0.75 સ્ક્વેર. તો એસી ઇક્વલ ટુ 0.5 સ્ક્વેર તમે કરશો તો આવશે 0.5625 આવશે. તો એ બેને પ્લસ કરો એટલે એસી ઇક્વલ ટુ આવશે √ 1 પ્લસ 0.5625. તો એ આવશે 1.56. ડેટા લખી નાખી. .56. ચલો આનું રૂટ લેશો એટલે આવશે 1.25. ચલો અને આ આવ્યું કિમીમાં, તો આપણે મીટરમાં લખવું તો 1250 મીટર આવશે. ચલો આ રીતે થઈ જાય વિદ્યાર્થી મિત્રો. ચલો તો આ રીતે જે છે એ 1250 મીટર જેટલું તરવૈયો જે છે એ આટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે. એનું કારણ છે કે પાણીની પણ સ્પીડ છે, પાણીની સ્પીડ 3 km/h છે. તો પાણી જે છે એ કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે? તો કે 750 મીટર જેટલું, અથવા તો કિલોમીટરમાં કન્વર્ટ કરો તો 0.75 મીટર જેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરશે. અને એ દરમિયાન જે છે આ કર્ણ જેટલું સ્થાનાંતર થશે, તરવૈયા દ્વારા થતું સ્થાનાંતર કર્ણ એટલે એસી જેટલું થશે. તો આપણને એસી જે છે એ મળી જાય છે 1250 મીટર જેટલું. તો આ રીતે જે છે એ તમે દાખલા ગણી શકો છો. ત્યારબાદ આ જ રીતે તમારે બીજો પ્રેક્ટિસમાં આપવું હોય તો હું તમને આમાં ચેન્જ કરી દઉં. પાણીની સ્પીડ, વ્યક્તિની સ્પીડ જે છે એટલે આપણે જે સ્વિમર છે એની વેલોસિટી હું આપી દઉં છું 5 કિમી/h અને વોટરની સ્પીડ છે એ 6 કિમી/h કરી નાખીએ. તો આ જ રીતે જે છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે કે લંબ રૂપે તરવાનો પ્રયત્ન કરે તો નદીના બીજા કિનારે પહોંચે ત્યારે નદીના વહેણથી કેટલા તરફ દૂર હશે. પણ અહીંયા એક વસ્તુનો ચેન્જ કરું છું, આ ડિસ્ટન્સ જે છે એ આપણે 1 કિલોમીટરની જગ્યાએ 2 કિલોમીટર કરી નાખીએ છીએ. ચલો તો આ જ રીતે તમારે આ જ મેથડથી પણ પ્રેક્ટિસમાં તમારે આ રીતે ગણવાનું છે. ત્યારબાદ આ પણ તમારે પ્રેક્ટિસમાં ગણવાના છે, પહેલો અને બીજો. આ તમારું હોમવર્ક છે, આ હોમવર્કમાં કરવાના છે તમારે. ચલો હવે આ બે દાખલા છે એ તમારા હોમવર્કમાં કરવાના છે. એમાં એક બંદરવાળો જે દાખલો છે એના માટે તમને સૂત્ર લખાવેલું છે tan આલ્ફા વાળું. tan આલ્ફા = b+ વાળું જે સમીકરણ છે એ ફોલો કરવાનું છે. એમાં કિંમત મૂકી દેશો એટલે આ થઈ જશે. અને ત્યારબાદ એક વિમાનની ઝડપ જે છે તમને આપી છે 900 કિમી/h ની ઝડપથી ઉડી રહ્યું છે અને 1 કિલોમીટર ત્રિજ્યાના સમક્ષિતિજ વર્તુળ બનાવે છે. તો તેના કેન્દ્રગામી પ્રવેગ એટલે એસેલરેશન AC = v²/r આવશે. AC = v²/r આવશે કેન્દ્રગામી પ્રવેગ. અથવા તો જો તમને કોણીય પ્રવેગ આપેલો હોય તો A = v² એટલે v = r ઓમેગા થશે. v = r ઓમેગા થશે. એની કિંમત એમાં મૂકશો તો શું થશે? r²ω²/r. તો r કેન્સલ આઉટ થશે. તો સેન્ટ્રીપિટલ એસેલરેશન તમને શું મળશે? r². ખાલી આટલું હશે. જો તમારી પાસે v નથી અવેલેબલ અને ઓમેગા આપેલો છે તો આ સૂત્ર ઉપયોગમાં લેજો. ડિસ્ટન્સ તમને ત્રિજ્યા આપી દીધી છે, રેડિયસ આપી દીધી છે 1 કિલોમીટર. તો તેના કેન્દ્રગામી પ્રવેગ જે છે એ ગુરુત્વીય પ્રવેગ સાથે સરખામણી કરો તો આ જ સૂત્રમાં જે છે v તમને આપી દીધો છે એટલે AC મળી જાય ને. 900 નો સ્ક્વેર કરી નાખજો, ના છેદમાં એની રેડિયસ આપી દીધી છે
હવે આ કિમી પર અવરમાં રાખેલું છે તો આ કિમીમાં જ રાખવાનું છે. ચલો તો આ રીતે તમારે એસી ફાઇન થઈ જાય અને ગુરુત્વ પ્રવેગ સાથે એની સરખામણી પણ કરવાની છે. ચલો તો આજે આપણે ચેપ્ટર નંબર 4 સંપૂર્ણ પૂરું કરીએ છીએ, થિયરી અને દાખલા સહિત. અને નેક્સ્ટ વીકની અંદર આની એક્ઝામ તમને જે છે એ પેપર સેન્ડ કરી દઈશ, MCQ અને થિયરી બંને. તો આજના લેક્ચરમાં આટલું રાખી.